આપણે ખાસ ચર્ચા કરવા જઈ રહ્યા છે અને મુદ્દો છે જૂનાગઢ ગિરનાર સંરક્ષણ સમિતિ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે। સનાતન ધર્મ સ્વાભિમાન મહારેલી યોજાઈ, જ્યાં મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા છે। આ રેલી બાદ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર લઈને આપવાને મુદ્દે પણ મહત્વપૂર્ણ જે કાર્યક્રમ છે તે જોવા મળી રહ્યો છે। કેટલાક મુદ્દાઓ છે તેને લઈને તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી છે। વિસ્તારમાં ધાર્મિક અને સામાજિક માહોલ જામ્યો છે। આ મહારેલીમાં રાજકીય પક્ષોમાં કોંગ્રેસના આગેવાનો પણ જોડાયેલા છે। થોડી જ ક્ષણોમાં રેલી રૂપે કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવશે। તો સીધા દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, સાધુ સંતો જોડાયા છે। મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં કોંગ્રેસના આગેવાનો પણ સામેલ છે। તો જૂનાગઢથી જોડાયેલા છે મારા સંવાદદાતા કૃતાર્થ વૈષ્ણવ। કૃતાર્થ, જણાવશો આજે ગિરનારમાં મહારેલી, સાધુ સંતો અને સાથે સાથે કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા છે। કયા કયા મુખ્ય મુદ્દાઓ છે જે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે? શું છે આ ખાસ મુદ્દો? દર્શકોને સમજાવશો। જરૂરથી જણાવી દઈશ કે અત્યારે ખાસ કરીને સાધુ સંતો દ્વારા જૂનાગઢના ગિરનાર સંરક્ષણ સમિતિ દ્વારા ક્યાંક ને ક્યાંક આવેદનપત્ર આપવા કલેક્ટર પાસે જઈ રહ્યા છે। ત્યારે તમે મારી પાછળ જોશો કે સાધુ સંતો સૌ સાથે મળી અને ક્યાંક ને ક્યાંક કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે। ત્યારે હું કેમેરામેનને કહીશ કે એવું લાગી રહ્યું છે કે આ જે માહોલ છે એ ભગવો માહોલ દેખાઈ રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક જૂનાગઢ શહેરની તમામ જે કહીએ કે નાગરિકો છે, સામાન્ય નાગરિકો છે, એ હાલ આ યાત્રામાં જોડાયા છે। ક્યાંક ને ક્યાંક આવેદનપત્ર દેવા માટે જોડાયા છે। તો અનેક એવા કિન્નર અખાડાથી લઈને અનેક એવા અખાડાઓ પણ આ રેલીમાં જોડાયા છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે નાગરિકો એ દેખાઈ રહ્યા છે। જી પહોંચી રહ્યા છે, શું રજૂઆત કરવામાં આવશે તેમના તરફથી? ખાસ પ્રતિક્રિયા જાણવાનો પણ પ્રયત્ન કરશો? જી જરૂરથી જણાવી દઈશ કે અહીંયા હાલ જે રીતે રજૂઆત એવી છે કે અહીંયાના એક સમુદાય દ્વારા ગિરનાર પર આરક્ષણ કરી લેવામાં આવ્યું છે। એટલે કે ક્યાંક જમીનનો વિવાદ ચાલી રહ્યો છે, ધર્મનો વિવાદ ચાલી રહ્યો છે। આ ધર્મના વિવાદ વચ્ચે આજે સનાતન ધર્મ દ્વારા આ એક નિવેદન આપવા માટે કલેક્ટરને જઈ રહ્યા છે। કૃતાર્થ, અત્યાર સુધી શું આ મુદ્દા ઉપર ધ્યાન આપવામાં નહોતું આવ્યું એટલે જ આટલો જન આક્રોશ રસ્તા પર ઉતરી આવ્યો છે? શું કહી રહ્યા છે સાધુ સંતો અને સાથે સાથે પબ્લિક પણ ઘણી આપણે જોઈ રહ્યા છે? તો સૌનો પ્રતિભાવ લેવાનો પ્રયત્ન કરશો ત્યાંથી। જરૂર તો મહારેલી જોઈ શકાય છે દ્રશ્યમાં, ખૂબ જ મોટી સંખ્યામાં સાધુ સંતો જ્યાં આવેદન અને સાથે સાથે રજૂઆત માટે પહોંચી રહ્યા છે। અલગ અલગ બેનર સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે। મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે ગિરનાર ખાતે। સનાતન ધર્મ સ્વાભિમાન મહારેલી યોજવામાં આવી છે। કૃતાર્થ, હમણાં જે આપણે વાત કરી તે પ્રમાણે લોકોનો પ્રતિભાવ જાણશો। ખૂબ જ રસ્તા પર મોટી સંખ્યામાં લોકોનો જમાવડો છે। રેલી સ્વરૂપે લોકો જોડાયા છે, સાથે સાથે સાધુ સંતો ભગવાનો જે આક્રોશ છે તે પણ અહીં જોવા મળી રહ્યો છે। આભાર। ત્યાં ટેકનિકલ પ્રોબ્લેમને કારણે સંપર્ક નથી થઈ રહ્યો, પરંતુ આપણે દ્રશ્યમાં ચોક્કસથી જોઈને અનુમાન લગાવી શકીએ છીએ કે પ્રશ્નો જે છે પેચીદા બની રહ્યા છે ને એટલા માટે જ આટલો જનાક્રોશ રસ્તા પર ઉતરી આવ્યો છે। કલેક્ટરને આવેદનપત્ર માટે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે।